સુરતમાં સગીરાના અપહરણના કેસમાં પાટીદારોએ વિરોધ કરતા કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે સરથાણાના પીઆઈ પાસેથી રહેલો આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો છે. 17 વર્ષીય સગીરાનું બે સંતાનના પિતાએ અપહરણ કર્યું છે, તો છેલ્લા 35 દિવસથી સગીરા ગુમ છે. છતાં પોલીસે શોધખોળ શરૂ હોવાનું રટણ શરૂ રાખ્યું હતું. પોલીસના એકના એક રટણથી પાટીદાર સમાજ રોષે ભરાયો હતો. તો ગઈકાલે પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. ત્યારે પાટીદારોની ફરિયાદના પગલે હવે કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાયો છે. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ 17 વર્ષીય સગીરાને શોધવાની તપાસ કરશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સગીરાનો ગુમ થવાનો કેસ પીઆઈના હાથમાંથી લઈ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. પાટીદારોમાં આ વાતને લઈને સંતોષ કેટલો? આ કેસમાં અપડેટ શું? બિલકુલ, સુરતમાં આજથી 35 દિવસ પહેલા સરથાણા પોલીસ સ્ટેશનમાં એક 17 વર્ષની જે કિશોરી છે તેની અપહરણની ફરિયાદ પરિવારે આપી હતી. જોકે ગુમ થયેલી અપહરણ કર્યાની ફરિયાદ આપ્યા બાદ પોલીસે ગુનો તો નોંધ્યો, પરંતુ તપાસ કરી નહોતી રહી. તમામ પુરાવા પરિવાર તેમને પોલીસ સ્ટેશનને સોંપી રહ્યું હતું. દીકરી ક્યાં છે, દીકરીનો ફોન ચાલુ થાય છે, તમામ બાબતો પોલીસ સમક્ષ તેઓ જયારે પરિવાર પોલીસને કહી રહ્યું હતું, પણ પોલીસ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી ન હતી. અને આખરે આ મુદ્દો સમાજ સુધી પહોંચ્યો અને સમાજે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી, ગૃહમંત્રીને ફરિયાદ કરી અને પોલીસ કમિશનરે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હોવાનું સામે આવ્યું છે. કારણ કે 35 દિવસ થઈ ગયા છે અને જે 17 વર્ષની કિશોરી જે ભાગી ગઈ છે, જેને કોઈ અપહરણ કરી ગયું છે, તે 30 વર્ષીય કોઈ યુવક છે અને બે દીકરાનો પિતા છે. અને આ વ્યક્તિ જયારે આ છોકરીને સગીરાને અપહરણ કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસ ગંભીરતાથી ન લેતો હોવાનું સામે આવ્યું અને પોલીસ કમિશનરે તાત્કાલિક સરથાણા પોલીસમાંથી આ જે ફરિયાદ કરી છે તેની તપાસ ખેંચી લીધી છે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે સરથાણા પોલીસ મથકના પીઆઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ઉધડો પણ લેવામાં આવ્યો છે. તેની પાસે અનેક બાબતે ખુલાસા પણ માંગવામાં આવ્યા છે અને તપાસ જે છે તે સરથાણા પોલીસમાંથી લઈ લીધી છે અને સીધી તપાસ હવે સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.